મારા લાડી અને પ્રેમીના ભગત હાજ પાપી પુજારી સમંદર ફેંકા છે તો સમંદર ની અંદર હાજ મારા લાડીલા પ્રેમીના ભગત ડૂબવા લાગ્યા છે તો સાલ એને જમણા હાથનો કરી દઈ પાદરની મનહારી મોકલી અને સાસુ દ્વારકાનો માર્ગ બતાવો. આજ જોજો રે લાડીલા હિંમત રાખજો રે વારે તારી આવે સોડ રાય જોજો રે લાડીલા હિંમત રાખજો રે હે જા હાથ રે લંબાવી લાડી લાલ તરતા રે કરો લાવો પાય સુંદર દીવાલા બાર લંબડા ચાલી લાડી લાલ તરતા રે કરો. આજ મારા પ્રભુની લાધી આજ સમુદ્રની બાર આજ તરીને કાંઠે એવો છું તો સામે બધાઈ તે પણ દ્વારકા દેશનો દેવળ લાગે છે તો ચાલ દેવળની અંદર જઈ અને આજ મારા પ્રભુના દર્શન તો કરો. આજ મારા પ્રભુના દર્શન કરતા આજ મારા પ્રભુને લલાટે પાટા બાજાસ રુધિર તેરી ધાર બી જાય તો એને આવા માર કોણે માર્યા છે તો ચાલ મારા પ્રભુને જઈને તો પૂછું. યાજે લલાટે પાટા રે કોનિયા સેના રે બાજા એ આવા તમને કોણે મારા માર આજ લલાટે પાટા રે કોનિયા સેના રે બાજા. સાંભળજો પુત્રાજ હે લાડીલા એ ભગત મારા ગુણ લાડવા રે આવ્યા કરવાને કોણ થાર લાડુના જમતા રે લાડુ એને મારા મુખને લા. નહીં પ્રભુ તમે મને સાંભળો. યાજે લાડો ના મારા દિલ લાલ નવારે ફોટે સતી વાત પુત્રાજ એ સાસુ બોલો તમે મારનાર આજ લાડો ના મારા દિલ લાલ નવારે ફોટે. સાંભળજો પુત્રાજ હે લાડુ ના એ મજાથી લાડી લાન સંતોષ ને ના મળ્યા. સતવાર માથે માર જારી કેરા એણ માર જારી ના એ મજાથી દૂર વાલવયા રે ગયા. એ જીયા જી અટલા ગુના રે પ્રભુ બાપા રે કરો. હા પુત્રાજ એ પોષીઓ નયા કારું બોલ આજ અટલા ગુના રે પ્રભુ બાપા રે કરો. વારી વારી કરશો નહીં આવ્યું પેલો રે ગુનો રે ભક્ત તારો માપ કરો. અરે ભક્તરાજ ભક્તના ગુનેગાર હંમેશા માફ જ હોય છે.
પણ હે ભક્તરાજ હાજ આવું જંગલ જંગલ ભટકી હાજ આવું સમુદ્ર ઓળંગી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ ભક્તરાજ અરે પ્રભુ આપ તો ત્રિલોકના નાથ છો પ્રભુ આપ બધું જાણો છો તોય મને શા માટે પૂછો છો મારા નાથ અરે હે ભક્તરાજ આપની મનની વાત તો જાણું છું ભક્તરાજ પણ હે ભક્તરાજ આજ કનૈયો આપના મુખે સાંભળવા માંગે છે ભક્તરાજ તો પ્રભુ તો તમે પણ સાંભળો મારા નાથ કે આજ પ્રભુ એક સ્વાર્થ અને બીજું પરમાર્થ ખાતર આવું કર્યું છે મારા નાથ અરે હે ભક્તરાજ આપનો એવો તો કયો સ્વાર્થ છે કયો પરમાર્થ છે એ મને પણ જણાવજો ભક્તરાજ અરે પ્રભુ તો તમે પણ સાંભળો મારા નાથ જો આજ પ્રભુ જો મને સ્વાર્થ નો પૂછતા હોય તો આજ પ્રભુ પાપી પેટે વાંજીશો પ્રભુ અને પ્રભુ જો આજ મને પરમાર્થ નો પૂછતા હોય તો આજ પ્રભુ 12 ગામની ધરતી માં બહેરવા નામનો રાક્ષસ પ્રભુ એનો કઈ ઉપાય કરો મારા નાથ અરે ભક્તરાજ હાજ આવા કઠિન કાળની અંદર હાજ આવા જંગલ વટી હાજ આવો સંગર હોળવી દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો આજ કનૈયો તમને ખાલી હાથ નહીં જવા દે માટે લ્યો ભક્તરાજ આમદ ડાળીનું પેલું પુષ્પ આપું છું આ પુષ્પને તમે પારણી પર આવજો નવનું માસની સેવા કરજો એથી કરી મારા મોટા ભાઈ બળદેવ આપને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરશે અને આપના વાંજની મેણા વાંગશે ભક્તરાજ હા મારા નાથ આજ પ્રભુ તમે મને અમરડાલીના પુષ્પો મને દીધા મારા નાથ પણ આજ પ્રભુ કહેવતમાં કીધું નાથ કે આજ પ્રભુ 100 રૂપિયા વાળાને કહેવાય અને પ્રભુ એક દીકરા વાળાને કહેવાય મારા નાથ ભક્તરાજ જો આજ પ્રભુ જો આજ પોકરાને કીધે જાવ તો આજ મારી પરજા મને ફરીને મેણો મારે કરે રાજા જમલ તું તો એક સવારથી તારા સવારનું કામ પૂરું કરીને આવ્યો હજી તો મારે પરમાર્થનું કામ તો બાકી છે કારણ કે પ્રભુ 12 ગામની ધરતીમાં બહેરવા નામનો રાક્ષસ પ્રભુ આજ મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી તો આજ પ્રભુ આજ મને બીજીમાં ડાલીનું એવું પુષ્પ આપો પ્રભુ કે જગમાં પૂંજવા લાયક હોય અને આજ પ્રભુ જો તમારી જેવું હોય તો જ મારે બીજું પુષ્પ જોઈ ને કે બીજું પુષ્પ મારે ન જોઈ મારા નાથ અરે હે ભક્તરાજ આજ આપ કોની માંગણી કરી રહ્યા છો એનો તમને ખ્યાલ છે ને ભક્તરાજ હા મારા નાથ તો હે ભક્તરાજ જો આજ કૃષ્ણ પરમાત્માને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજે એમને તમારો દીકરો બનાવવા માંગતા હોય ને ભક્તરાજ તો જે રીતે આજ હું તમને અમરડાળીના બીજા પુષ્પ આપું છું પણ એ જ રીતે તમારે પણ મને જમણા હાથનું વચન આપવું પડશે ભક્તરાજ હા મારા નાથ વચન માંગી લ્યો પ્રભુ તો સાંભળો ભક્તરાજ કે જ્યારે આપણા ભગવાનની અંદર હું ઉતાર ધારણ કરું જ્યારે મારી 54 વર્ષના પરિપૂર્ણ થાય અને જ્યારે મારે વિદાય લેવાનો સમય આવે ત્યારે જે ઝરખ જે ખુશી મારા જન્મ ધારણની હોય એ જ ખુશી એ જ હસતા મુખે તમારે મને વિદાય આપવી પડશે ભક્તરાજ હા મારા નાથ જ્યારે તમે પોકરાણ ગણિત અવતાર ધારણ કરો પ્રભુ અને જ્યારે તમારે જવાની વિદાય છે ને પ્રભુ ત્યારે તમને રાજી ખુશીથી અને મારા હરખથી તમને વિદાય આપીશ લો મારા જમણા હાથના વચન આપું પ્રભુ લ્યો ભક્તરાજ આ કનૈયા તમને અમરડાળીના બીજા પુષ્પ આપે છે આ પુષ્પની તો પારણી બહાર આવજો સેવાનો માસ કરજો એથી કરી અમે પોતે આપને ત્યાં 5 વર્ષના બાર પડી પારણી પોડીજી અને આપનો ભૂમિનો ભાર ઉતારી આપના વાંજ્યા ભણા માંગશું ભક્તરાજ હા મારા નાથ તો આજ પ્રભુ મને પેલી અમરડાળીના પુષ્પ દીધા એ બાળકનો જન્મ થાય એના નામ મારે શું રાખવા મારા નાથ તો સાંભળજો ભક્તરાજ આવા રાખજો રાખજો વિરમ દેવજી નામ જો રાખજો રાખજો વિરમ દેવજી નામ જો ઈ તો જાવીને માના મેળલા ભાગ છે અરે પ્રભુ આજ મને બીજી મંડાલીના પુષ્પ દીધા એના નામ મારે શું રાખવા રાખજો રાખજો રામ નવરુલા મારા નામ જો હા પ્રભુ રાખજો રાખજો રામ નવરુલા મારા નામ જો એવા આવીને ભૂમિનો ભાર ઉતારશો અરે પ્રભુ તમે આવો ને કે સાલમાં
દીધી તો છે ને મારા નાથ એ ચાલે આપું સબૂત સોને સાજજો એવી ચાલે આપું સબૂત સોને સાજજો એવી અરે પ્રભુ તમે આવવાની કોઈ નિશાની તો છે ને મારા નાથ હે સાનિયા આપું પગની માગજો એ હા પ્રભુ એવી સાનિયા આપું પગની માગજો એવા આવીને ઉકળતા દૂધના ઉતારશો એવા આવીને ઉકળતા દૂધને ઉતારશો એ ઉતારશો એ ઉતારશો હા પ્રભુ તો આજ મને અમરડાલીના પુષ્પ દીધા એને તમે નામ નિશાન સાલમાં તિથિ મને દીધી પ્રભુ પણ આજ પ્રભુ કહેવત માંગી દઉં કે કૃષ્ણ કપટી કહેવાય આજને બોલીને ફરતા વાર ન લાગે જો આજ મને અમરડાલીના પુષ્પ દીધા હોય ભક્તરાજ તો આજ પ્રભુ મને હઠોત વસન આપો તો પણ મને ખબર પડે કે દ્વારકાનો નાથ આજ મારી ત્યાં દીકરો બનીને આવે છે મારા નાથ ભક્તરાજ તો સાંભળો મારા વચન વ્યવહારની વાત ભક્તરાજ હા પ્રભુ રતન કટોરો વાલા વિરમ હાથ ગેલિયો આપુય ભય વરદાન યજમાન તમે પિતાને અમે પુત્ર તમારા સત્ય વસન ભક્ત અજમલ અમારા હા પ્રભુ રતન કટોરો વેલા વિરમ હાથ ગેલિયો અભય વરદાન તમે પિતાને અમે પુત્ર તમારા સત્ય વસન આજ છે રે મારા સત્ય વસન ભક્ત આજ અમારા સત્ય વસન ભક્ત અરે ભક્તરાજ હજી કોઈ મનની અંદર વાત છુપાયેલ હોય તો આજે તમે કન્યાને જણાવો ભક્તરાજ હા પ્રભુ હવે તો મારી છેલ્લી એક ઈચ્છા છે પ્રભુ કે આજ પ્રભુ કહેવા તો માંગી દઉં કે ગોકુળની અંદર આજ કન્યાઓ રાસલીલા બહુ સારી વાર પ્રભુ તો મારે તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ અરે ભક્તરાજ ભલવાર મારા સોના સિંહાસન વિરાજમાન થાવ હમણાં ગોકુવાળાને બોલાવી અને મારે રાસલીલા દર્શન કરાવું છું ભક્તરાજ ભલે મારા નાથ